हरी रसी अमृत स्वाद सदगुरुनी पूर्ण दया बिना सफलय मलय ना सत्संग कृपा होय गुरुदेवनी ओ आवे भक्ति मारंग कृपा होय गुरुदेवनी ओ आवे भक्ति संत मिलन को जाए संत मिलन को जाए तजमान मोय अभिमान पावया गए धरो कोटि यज्ञ समान ऐ सरस्वती सुर दीजिए गुणपति दीजिए ज्ञान ऐ सरस्वती सुर दीजिए गुणपति दीजिए ज्ञान बाजरंगी बाजरंगी बल दीजिए है मेरे सदगुरु दीजियो बजरंगी महाबल दीजिए मोरे सदगुरु दीजियो एहसान जी 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 आजी जी जी मोरे सदगुरु दीजियो गुणपति गुण आ गए रहो दो कर जोड़े सैदा सदा सर्वदा ये तमने समरता सदा सर्वदा तमने समरता ओ तो विघ्न न आवे ए पांच जी 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 आजी आजी ओ तो विघ्न न आवे पास आप प्रथम पहला पूजा तमारी मंगल मूर्ति वाला मंगल मूर्ति
આવી પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન પ્રથમ સમર્ય નામ તમારા ભાગે પ્રથમ સમર્ય આવે પ્રથમ પહેલા પૂજા સંકટ હરણ ને અદમ ઉદાર સંકટ હરણ સંકટ હરણ
સંકટ હરણ ને અધમ મુદારો ભય ભજન વાલા એ રખવાલા વાલા સર્વ સફળતા તમથી ગુણેશા આવી પ્રથમ પહેલા આય પૂજા તમારી મંગલમૂર્તિ વાળા દાસારામ બાપુ આપણે ઘરે આવે મોંધ પધેરા છે બોલે દાસારામ બાપાની આવી અકળ ગતિ છે નાથ તમારી આવી અકળ ગતિ છે આવી અકળ ગતિ છે આવી એકલ ગતિ છે નાથ તમારી જય નાથ સુધારા હે સુધારા સુધારા લુકડારોને સદબુદ્ધિ આપો
જગત ચરાચર ઓ ગણપતિ દાતો આની હરોની રખવાળા જગત ચરાચર પ્રથમ પહેલા જન્મ જયંતિ એટલે શરણાગતિ રૂપી એક બે ત્રણ પુષ્પો દુનિયાને છોડી દોડી દુનિયાને છોડી દોડી એ શરણ ગયું છે ઓ બાવાજી દાસારામ મારા જીવનની દોરી આ એક ભક્તની અરજી છે દાસારામ બાપાને કેવી છે મારા જીવનની દોરી એને જ હાથ છે મારા चाहे मुझने चाहे न चाहे मुझने मारो चाहे न चाहे मुझने मारो
જય જય દાસારામ જય જય દાસારામ જય જય દાસારામ સેદીન દયાળુ એ તો પૂનમબેન ગોંડલિયા અને હિતેશ અંટાળા આપણી વચ્ચે આવી રહ્યા છે. પૂનમબેન ગોંડલિયા અને હિતેશભાઈ અંટાળા, તો એકવાર જોરદાર તાળીઓથી આપણે પૂનમબેન અને હિતેશભાઈનું સ્વાગત કરશું. ખાલી તાળીઓ અને આકલા પડકારથી સ્વાગત કરવાનું છે, ઊભા નહીં થાય તો ચાલશે. પૂનમબેન ગોંડલિયા અને હિતેશભાઈ અંટાળા સમગ્ર ગુજરાતમાં વર્ષોથી જેમની ગાયકી, જેમની સંતવાણી કરોડો ગુજરાતીઓ સાંભળી રહ્યા છે એવા પૂનમબેન ગોંડલિયા અને હાસ્યરસની સાથે સાથે સાહિત્ય અને સંસ્કૃતિની વાતો કરતા હિતેશભાઈ અંટાળા. પૂનમબેન અને હિતેશભાઈનું ખૂબ ખૂબ સ્વાગત છે. એકવાર જોરદાર તાળીઓ અને આકલા પડકારથી